નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરતના સિંગપોર વિસ્તારમાં બે યુવકોની ચપ્પુના ઘા મારીને હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। તો મળતી માહિતી અનુસાર 30 વર્ષીય હર્ષિલ પાટીલ અને તેનો મિત્ર 25 વર્ષીય ભટ્ટ માળી પોતાના અન્ય મિત્રો સાથે સિંગપોર વિસ્તારમાં ચા પીવા માટે ગયા હતા અને આ દરમિયાન ત્યાં હાજર અન્ય કેટલાક યુવકો સાથે કોઈ નવજીવી બાબતે તેમને બોલાચાલી થઈ હતી। વાત એટલી હદે વણસી ગઈ હતી કે જૂથમાં 10 થી 15 જેટલા યુવકોનું ટોળું તીક્ષ્ણ હથિયાર સાથે ત્યાં ધસી આવ્યું હતું અને બંને મિત્રો પર ઘાતક હુમલો કરી દીધો હતો। હુમલાખોરોએ હર્ષિલ અને ભટ્ટને ટાર્ગેટ કરીને શરીરના ભાગે ચપ્પુના ઉપરાસપરી ઘા ઝીકી દીધા હતા। બંને મિત્રો લોહીલુહાણ હાલતમાં જમીન પર જ ઢળી પડ્યા હતા। હુમલો કરીને તમામ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને આસપાસના લોકો દ્વારા બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જોકે હોસ્પિટલના બિસ્સાની ટૂંકી સારવાર દરમિયાન જ બંને મિત્રોએ દમ તોડી દીધો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।